નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર 1 વિદ્યુત ભારો અને વિદ્યુત ક્ષેત્રો ના સેશન 5 માં બધાનું સ્વાગત છે. આજે આપણે સેશન 1 થી 4 માં જેટલા પણ ટોપિક ભણી ગયા બરાબર, એના જે કંઈ દાખલા છે ને રિલેટેડ જે કંઈ દાખલા છે આપણે આજે એની ચર્ચા કરશું. બરાબર, તો એમાં પહેલો દાખલો છે ઉદાહરણ નંબર 1.1. એક ધાતુના ગોળાને સ્પર્શ્યા વિના તમે તેને કેવી રીતે ધન વિદ્યુત ભારી કરી શકો? એક ધાતુના ગોળાને સ્પર્શ્યા વિના તમે તેને કેવી રીતે ધન વિદ્યુત ભારિત કરી શકશો? બરાબર, તો આપણે ભણી ગયા છીએ, આગળના સેશનમાં આપણે ભણી ગયા છીએ કે વિદ્યુત ભારનું પ્રેરણની એક રીત હતી સંપર્ક વગર વિદ્યુત ભારનું પ્રેરણ. તો આજે આપણે એ ચર્ચા કરવાનું છે કે સંપર્ક વગર તમારે એક ધાતુનો ગોળો લેવાનો, બરાબર, અને એને સ્પર્શ કર્યા વગર એને ધન વિદ્યુત ભાર, બરાબર, એને ધન વિદ્યુત ભારિત આપણે કરવાનો છે, પરંતુ યાદ રાખવું શું? સ્પર્શ કર્યા વિના. બરાબર, ચાલો તેના માટે આપણે શું કરીએ કે આજે આપણે એક જ ધાતુનો ગોળો લઈએ, કારણ કે આપણે ખાલી આને આજે એકને જ વિદ્યુત ભારિત કરવો છે. તો આકૃતિમાં અવાહક સ્ટેન્ડ પર એક વિદ્યુત ભારિત ન હોય તેવો ધાતુનો ગોળો દર્શાવે છે. તો આકૃતિ જે છે એમાં તમને આ એક અવાહક સ્ટેન્ડ છે, તમને ખ્યાલ છે કે અવાહક સ્ટેન્ડ, બરાબર, અવાહક સ્ટેન્ડ આપણે શું કામ રાખીએ છીએ કે એની પર જે વિદ્યુત ભારિત થશે તો એ વિદ્યુત ભાર પૃથ્વીમાં ન જતો રહે, એટલા માટે આપણે શું કરીએ છીએ? અવાહક સ્ટેન્ડ ઉપર રાખીએ છીએ. બરાબર, ચાલો હવે તમારે શું કરવાનું છે કે તમારે એક ઋણ વિદ્યુત ભારિત ધાતુના સળિયાને એક ઋણ વિદ્યુત ભારિત સળિયાને તમારે આ ગોળાની નજીક લાવવાનો છે. બરાબર, એક કોઈ ઋણ વિદ્યુત ભારિત સળિયો તમે લઈ લો, એને તમારે શું કરવાનું? આ ગોળાની નજીક લાવવાનો. તો એ ઋણ વિદ્યુત ભારિત કઈ રીતે થાય? તો આપણે આગળ ભણી ગયા કે ભાઈ પ્લાસ્ટિકનો સળિયો છે અને ફરકે ઊન સાથે તમે ઘસો એટલે એ સળિયો કેવો થાય? ઋણ વિદ્યુત ભારિત થઈ જશે. તો એ સળિયાને તમારે આ ગોળાની નજીક લાવવાનો. હવે આપણને ખ્યાલ છે શું થશે કે આ ગોળામાં જે, બરાબર, ઇલેક્ટ્રોન જે રહેલા છે એ જ ગતિ કરી શકે, એટલે એ ઇલેક્ટ્રોન જે છે એ આ સળિયાને લીધે અપાકર્ષણ બળને લીધે ગતિ કરીને ગોળાની આ બાજુ ઉપર ભેગા થઈ જશે અને પરિણામે આ સાઈડ શું થાય? ધન વીજભાર ખુલ્લો પડે. તો ઇલેક્ટ્રોન છે એ અપાકર્ષણ બળને કારણે, બરાબર, અપાકર્ષણ બળને કારણે એ લોકો આ દિશામાં ગતિ કરશે અને ધન વીજભાર છે ને પરિણામે અહીંયા શું થાય? ખુલ્લો થાય. તો હવે શું થાય? બધા ઇલેક્ટ્રોન કંઈ આ દિશામાં જતા રહેવાના નથી. કેટલા ઇલેક્ટ્રોન જશે? તો એ પણ આપણે એવું ભણી ગયા હતા ત્યારે કે કોઈ ઇલેક્ટ્રોન ઉપર આમાં બે પ્રકારના બળ લાગશે. ઇલેક્ટ્રોન જે છે ને એ પર શું થશે? બે પ્રકારના બળ લાગશે. ચલો, એક બળ કયું? કે સળિયાને કારણે જે અપાકર્ષી બળ લાગે તે. બરાબર, હવે જેવો અહીંયા કોઈ એક ઇલેક્ટ્રોન જમા થશે, આ દિશામાં, બરાબર, આ દિશામાં એક ઇલેક્ટ્રોન જમા થાય એટલે એ ઇલેક્ટ્રોન પછીના ઇલેક્ટ્રોન ઉપર શું કરશે? આમ અપાકર્ષી બળ લગાડશે. બરાબર, અને જ્યારે આ ઇલેક્ટ્રોન પર લાગતું પરિણામી જે બળ છે, ચોખ્ખું બળ છે, એ કેવું થઈ જાય? 0 થઈ જશે. એટલે પછી હવે કોઈ ઇલેક્ટ્રોન, બરાબર, આ દિશામાં ગતિ કરશે નહીં. તો તમે એવું પણ કહી શકો કે જો સળિયા ઉપર -φe જેટલો વીજભાર હોય, તો અહીંયા જમા પણ કેટલા ઇલેક્ટ્રોન થાય? અહીંયા પણ -φe જેટલા ઇલેક્ટ્રોન જ જમા થાય, એટલો જ વીજભાર જમા થાય અને પરિણામે આ બાજુ વીજભાર કેટલો થાય? +φe જેટલો વિદ્યુત ભાર જ હોય. બરાબર, એટલે બધા ઇલેક્ટ્રોન કઈ ગતિ કરીને આ બીજી બાજુ જતા રહેવાના નથી. બરાબર, અમુક ઇલેક્ટ્રોન જ આ બાજુ ગતિ કરશે. બરાબર, તો જ્યારે પરિણામી બળ 0 થશે ત્યારે આ પ્રક્રિયા કેવી થાય? અટકી જાય. જો એક ઋણ વિદ્યુત ભારિત સળિયો ધાતુના ગોળા પાસે આકૃતિ બીમાં દર્શાવ્યા મુજબ લાવો. એક ઋણ વિદ્યુત ભારિત સળિયો છે, બરાબર, એને આપણે અહીંયા ગોળાની નજીક લાવ્યા. બરાબર, અહીંયા એને સ્પર્શ નહીં તેમ નજીક લાવો. સળિયો ગોળાની નજીક લાવતા ગોળામાંના મુક્ત ઇલેક્ટ્રોન અપાકર્ષણને કારણે શું થાય? દૂર જાય. ચલો, આ ઇલેક્ટ્રોન છે એ અપાકર્ષણને કારણે શું થઈ ગયા? દૂર જતા રહ્યા અને દૂરના છેડે એકઠા થવા માંડે. નજીકનો છેડો ઇલેક્ટ્રોનની ઉણપને લીધે ધન વિદ્યુત ભારિત બને છે. આ જે નજીકનો છેડો છે એ ઇલેક્ટ્રોનની ઉણપને કારણે શું થાય? ધન વીજભાર. એવું કહી શકીએ કે ધન વીજભાર ખુલ્લો પડે. આ સાઈડ ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટી જાય એટલે ધન વીજભાર ખુલ્લો પડે. ચલો, જ્યારે ગોળાની અંદર મુક્ત ઇલેક્ટ્રોન પરનું ચોખ્ખું બળ 0 થાય ત્યારે વધારે વિદ્યુત ભારની વહેંચણી અટકી જાય છે. એટલે જ્યારે આપણે કીધું એ પ્રમાણે કે ભાઈ આ બળ જ્યારે 0 થઈ જશે એટલે હવે વિદ્યુત ભારની વહેંચણી કેવી થાય? અટકી જશે. બરાબર, તો પહેલા શું કર્યું હતું? આપણે એક ગોળો લાવ્યા. હવે એ ગોળાની નજીક આપણે કાચનો સળિયો લાવ્યો તો અહીંયા આ રીતે,
બરાબર, વિદ્યુત ભારો છે એની વહેંચણી થઈ. ચાલો એની પછીનું સ્ટેપ. હવે શું થશે કે આપણે આને શું કરીએ, અહીંયા જમીનની સાથે આપણે એને જોઈન્ટ કરી દઈએ. બરાબર, જેને આપણે અર્થિંગ કીધેલું, આને અર્થિંગ કરી દઈએ. હવે અર્થિંગ કરશો તો શું થશે કે અહીંયા જે પેલા ઇલેક્ટ્રોન હતા એ ઇલેક્ટ્રોન હવે ગતિ કરીને જમીનમાં જતા રહે છે. જે ઇલેક્ટ્રોન હતા ઇલેક્ટ્રોન શું કરે છે એ ત્યાંથી ગતિ કરીને જમીનમાં જતા રહી. બરાબર, અને પરિણામે હવે આ ગોળા પર ખાલી કયો વીજભાર રહેશે, જે આ ધન વીજભાર છે એ જ રહેશે. બરાબર, તો જો ગોળાને વાહક તાર વડે જમીન સાથે જોડો તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઇલેક્ટ્રોન જમીનમાં વહી જશે અને નજીકના છેડે ધન વિદ્યુત ભારો સળિયા પરના ઋણ વિદ્યુત ભારોના આકર્ષણ બળને લીધે ત્યાંને ત્યાં જકડાયેલા રહે છે. એટલે આ વિદ્યુત ભાર જે છે એ ત્યાંનો ત્યાં જ રહેશે. બરાબર, કેમ? કારણ કે સળિયા પ્રત્યે શું છે, એમને આકર્ષણ છે એને કારણે. બરાબર, ચાલો હવે શું કરો તો કે જે અર્થિંગ છે એ અર્થિંગ તમે દૂર કરો. બરાબર, તો ગોળાને જમીનથી અલગ કરી દો. ધન વિદ્યુત ભાર નજીકના છેડે હજી પણ જકડાયેલો જ રહે. હવે આ તમે અર્થિંગ દૂર કરી દીધો, અહીંયા અર્થિંગ જે છે એ અર્થિંગ તમે દૂર કરો તો આ વિદ્યુત ભાર તો હજી આમ જ રહેશે. કેમ? કારણ કે ઋણ પ્રત્યે શું છે ને આકર્ષણ છે, એટલે હજુ કોઈ ચેન્જીસ થશે નહીં. પણ જેવો તમે અહીંયાથી સળિયો દૂર કરશો એટલે શું થાય, જે આકર્ષણ લાગે છે એ જતું રહ્યું, એટલે આમાં જે ધન વીજભાર છે એ આખા ગોળામાં સમાન રીતે વિતરિત થાય. બરાબર, તો જો વિદ્યુત ભારિત સળિયાને દૂર કરો, આકૃતિમાં દર્શાવ્યા મુજબ ધન વિદ્યુત ભાર ગોળા પર નિયમિત રીતે ફેલાઈ જશે. તો જે આપણે આકૃતિમાં બતાવ્યું છે કે ધન વિદ્યુત ભાર શું થાય છે, આમાં નિયમિત રીતે કેવો થાય, ફેલાઈ જાય. બરાબર, તો આ રીતે આપણે આને શું કરી શક્યા, ધન વિદ્યુત ભારિત કરી શક્યા અને સંપર્ક કરાયો નથી. તો આ કહેવાય સંપર્ક વગર ગોળા ઉપર ધન વિદ્યુત ભારને પ્રેરિત કરવો. બરાબર, અને આમાં આપણે એ પણ ભણી ગયા છીએ કે જે વિદ્યુત ભારિત પદાર્થ જે છે એ પોતાનો વિદ્યુત ભાર ગુમાવતો નથી. મતલબ કે જો આ સળિયા ઉપર આપણે આગળ કીધું એ પ્રમાણે જો -5e જેટલો વિદ્યુત ભાર હોય, બરાબર, સળિયા ઉપર -5 વિદ્યુત ભાર હોય તો આ ગોળા ઉપર પણ કેટલો વિદ્યુત ભાર આવશે, +5e જેટલો વિદ્યુત ભાર પ્રેરિત થાય. એમાં આ સળિયો એનો પોતાનો કોઈ વિદ્યુત ભાર ગુમાવતો નથી. બરાબર, સળિયા પરનો વિદ્યુત ભાર તો એનો જ છે. તો આ રીતે આપણે સંપર્ક વગર ગોળાને ધન વિદ્યુત ભારિત કરી શક્યા. ચલો હવે તમારે થોડુંક એ પણ યાદ રાખવું જોઈએ કે આ પ્રયોગમાં ધાતુનો ગોળો પ્રેરણની ઘટના દ્વારા વિદ્યુત ભારિત થાય છે અને સળિયો તેનો કોઈ વિદ્યુત ભાર ગુમાવતો નથી. તમને કીધું એ પ્રમાણે સળિયો તેનો કોઈ વિદ્યુત ભાર ગુમાવતો નથી. ચલો બીજી એક વાત કે આ જ રીતે ધાતુના ગોળા પાસે ધન વિદ્યુત ભારિત સળિયો લાવી ગોળાને ઋણ વિદ્યુત ભારિત કરી શકાય. આ કિસ્સામાં જ્યારે ગોળાને તાર મારફતે જમીન સાથે જોડીએ ત્યારે જમીનમાંથી ઇલેક્ટ્રોન ગોળા તરફ વહન પામશે. હવે સમજો, આપણે બરાબર પહેલા શું કર્યું હતું કે ભાઈ આપણે પહેલા એક ધારો કે આવી રીતે ગોળો લીધો. બરાબર, હવે તમે એ ગોળાની નજીક બરાબર જે ઋણ વિદ્યુત ભારિત પ્લાસ્ટિકનો સળિયો લાવ્યા હતા એની જગ્યાએ તમે શું લાવો, ધન વિદ્યુત ભારિત કાચનો સળિયો લાવ્યો. રેશમ કે ઊન સાથે ઘસેલો ધન વિદ્યુત ભારિત તમે કાચનો સળિયો લાવો. હવે આને કારણે શું થશે, બરાબર, ઇલેક્ટ્રોન જે છે એ આકર્ષણને કારણે આ બાજુ આવશે. જ્યારે આ સાઈડ શું થાય, ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટી, પરિણામે ધન વીજભાર ખુલ્લો પડશે. ચલો ઇલેક્ટ્રોન ક્યાં સુધી આ બાજુ આવશે, ઇલેક્ટ્રોન જે છે આ બાજુ ક્યાં સુધી આવશે તો કે એની પર સેમ પેલાની આગળ ભણી ગયા આપણે એની જેમ જ એની પર લાગતું પરિણામી બળ જ્યાં સુધી 0 નહીં થાય ત્યાં સુધી ઇલેક્ટ્રોન આવશે. તો સીધી વાત છે કે જો સળિયા ઉપર +5e જેટલો વીજભાર હોય, જો સળિયા ઉપર +5e જેટલો વીજભાર હોય તો અહીંયા ઇલેક્ટ્રોન પણ કેટલા આવશે, -5e જેટલા વીજભાર ધરાવતા. બરાબર, હવે તમે આ જે ડિસ્ટ્રીબ્યુશન થયેલું છે તમે એને જમીનની સાથે સંપર્કમાં લાવો. બરાબર, જે અહીંયા આપણે આને આ રીતે અર્થિંગ કરી દઈએ. અર્થિંગ કરી દેવો તો શું થાય કે અહીંયા ધન વીજભાર હતા, અહીંયા ઋણ વીજભાર હતા, અહીંયા સળિયો હતો ધન વિદ્યુત ભારિત. હવે અર્થિંગ કરશો તો શું થશે, અર્થિંગ કરશો બરાબર તો અહીંયાથી ઇલેક્ટ્રોન છે આ દિશામાં આવશે. હવે પૃથ્વી છે એ ઇલેક્ટ્રોનનો અનંત સ્ત્રોત છે. તમે આપો એટલા ઇલેક્ટ્રોન લઈ લઈએ અને તમારે જોતા હોય ને એટલા ઇલેક્ટ્રોન તમને આપે. તો પૃથ્વીમાંથી શું થશે તો કે -5e જેટલા ઇલેક્ટ્રોન એ પૃથ્વીમાંથી બહાર આવશે અને આ વિદ્યુત ભારને શું કરશે, તટસ્થ કરી નાખશે. અને પછી આપણે જ્યારે સળિયો અહીંથી દૂર કરીએ એટલે શું થશે કે આ ગોળા ઉપર આપણે હવે ઋણ વિદ્યુત ભાર સમાન રીતે વિતરિત થયેલો જણાશે. તો આપણે આ રીતે ગોળાને શું કરી શક્યા, ઋણ વિદ્યુત ભારિત કરી શક્યા. બરાબર, તો આ રીતે તમે વિદ્યુત ભારના
સંપર્ક વગર તમે ગોળાને ધન વિદ્યુતભારિત કરી શકો, ઋણ વિદ્યુતભારિત કરી શકો, અને બીજું શું કરી શકાય કે આગળ આપણે મેથડ ભણી ગયા હતા એમ તમારે ધન અને ઋણ બંને જોતા હોય તો તમે ધન અને ઋણ બંને વિદ્યુતભારિત કરી શકો છો, જે તમે આગળ થિયરીમાં સેશનમાં આપણે આગળની થિયરીમાં ભણી ગયા તે. બરાબર, તો આ એક બાબત તમારે ખાસ યાદ રાખવી જોઈએ. બરાબર, ચાલો નેક્સ્ટ છે ઉદાહરણ 1.2 માં. બરાબર, એવું આપ્યું છે કે એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં દર સેકન્ડે 10⁹ ઇલેક્ટ્રોન જતા હોય તો બીજા પદાર્થ પર કુલ 1 કુલમ વિદ્યુતભાર થવા માટે કેટલો સમય લાગે? ચલો પહેલું તો આપણે શું આપ્યું કે એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં દર સેકન્ડે 10⁹ ઇલેક્ટ્રોન જાય. દર સેકન્ડે એટલે 1 સેકન્ડ, મતલબ કે 1 સેકન્ડમાં 10⁹ ઇલેક્ટ્રોન બરાબર પદાર્થમાંથી બહાર જાય છે. આપણે શું ગોતવાનું છે કે તો પછી કુલ 1 કુલમ વિદ્યુતભાર જવા માટે કેટલો સમય લાગે? તો પહેલા આપણે એ ગોતી લેવું પડે કે 1 સેકન્ડમાં જો આટલા ઇલેક્ટ્રોન દૂર થતા હોય તો 1 સેકન્ડમાં વિદ્યુતભાર કેટલો દૂર થાય? તો Q બરાબર એની કે ભાઈ 1 સેકન્ડમાં 10⁹ ઇલેક્ટ્રોન જાય. બરાબર, તો પછી 1 સેકન્ડમાં દૂર થતો વિદ્યુતભાર કેટલો? તો કે 1 ઇલેક્ટ્રોન જાય એટલે 1.6 × 10⁻⁹ કુલમ વિદ્યુતભાર લઈને જાય તો 10⁹ ઇલેક્ટ્રોન જાય તો 10⁹ × 1.6 × 10⁻⁹ એટલો વિદ્યુતભાર લઈને જાય. તો ફાઇનલી કેટલો વિદ્યુતભાર આવ્યો? 1.6 × 10⁻⁻ કુલમ. આ કયા સમયમાં આવ્યો? તો કે 1 સેકન્ડ સમયમાં આટલો વિદ્યુતભાર જાય. તો આપણે એવું લખી શકીએ બરાબર કે Q વિદ્યુતભારને બહાર જવા માટે લાગતો સમય 1 સેકન્ડ. આ જે Q વિદ્યુતભાર છે એ એટલા વિદ્યુતભારને બહાર જવા માટે 1 સેકન્ડનો સમય લાગ્યો. તો પછી 1 કુલમ વિદ્યુતભારને જવા માટે લાગતો સમય કેટલો? બરાબર, એકદમ સિમ્પલ છે કે Q વિદ્યુતભાર છે, Q વિદ્યુતભારને બહાર જવા માટે કેટલો સમય લાગ્યો? 1 સેકન્ડ. તો 1 કુલમ વિદ્યુતભાર માટે સમય કેટલો? બરાબર, તો T એ સમયને મેં T કીધો, એ સમય T કીધો તો T બરાબર શું થશે? 1/Q. તો T બરાબર 1/Q મૂકી દઈએ. Q આપણી પાસે આટલા હતા અહીંયા 1.6 × 10⁻⁹ કુલમ જે હતા એને આપણે અહીંયા મૂકી દઈએ. બરાબર, તો આપણે અહીંયા Q ની કિંમત મૂકી. ચલો હવે તો સિમ્પલ મેથેમેટિક્સ જ છે આ બધું. બરાબર, કે 1/1.6 આપણે કરશું, 1/1.6 કરીએ એટલે 0.625 × 10⁻10 થશે. બરાબર, અને 1 ઘાત અહીંથી આપણે 1 ઘાત દૂર કરશું એટલે 10⁹. તો આ તમને શેમાં મળ્યો? સેકન્ડમાં જવાબ મળ્યો. હવે આપણે એને ફેરવવાનો છે વર્ષમાં. આપણે એને ક્યાં ફેરવવાનો છે? વર્ષમાં ફેરવવો હોય તો 1 વર્ષ એટલે આપણને ખબર છે બરાબર 365 દિવસ × 24 કલાક × 3600 સેકન્ડ. તો મેં એને આ રીતે ઘાતમાં ડિવાઈડ કરી દીધું કે 365માં 3.65 એમાં 10⁻2 ઘાત લઈ લીધી, 24 કલાકમાં 2.4 એમાં 10⁻1 ઘાત લઈ લીધી, અને 3600 સેકન્ડમાં 3.6 એમાં 10⁻3 ઘાત લઈ લીધી. તો ટોટલ કેટલી ઘાત થયા? 6. એ 6 ઘાતને મેં અહીંયા લખી. બરાબર, તો આને તમે ભાગી નાખો એટલે શું થશે? તે સેકન્ડ એ વર્ષમાં ફરી જાય. બરાબર, તો આપને જવાબ મળશે 198.1 વર્ષ. બરાબર, આ 10⁹ ઘાત, આ 10�6 ઘાત એટલે ટોટલ થઈ ગઈ 10⁻3 ઘાત, અને બાકીનું કેલ્ક્યુલેશન કરો એટલે 198.1 વર્ષ. ટૂંકમાં કોઈ પદાર્થમાંથી 1 કુલમ ખાલી ઇલેક્ટ્રોનને આપણે જો દૂર કરવો હોય બરાબર તો દર સેકન્ડે કેટલો વિદ્યુતભાર દૂર કરવાનો? 10⁹ ઇલેક્ટ્રોન દૂર કરવાના. દર સેકન્ડે 10⁹ ઇલેક્ટ્રોન તમે દૂર કરો તો 1 કુલમ વિદ્યુતભારિત થવા માટે એ પદાર્થને 1 કુલમ વિદ્યુતભારિત થવા માટે 198.1 વર્ષ લાગે. એટલે ટૂંકમાં પેઢીઓ પૂરી થઈ જાય. બરાબર, ત્યારે તમે એ પદાર્થને 1 કુલમ વિદ્યુતભાર આપી શકો. બરાબર, તો સિમ્પલ દાખલો જ હતો. બરાબર, ખાલી મેઇનલી એક જ સૂત્ર આપણે આવ્યું Q બરાબર એની. તો પહેલા તમારે વિદ્યુતભાર ગણી લેવાનો, 1 સેકન્ડમાં કેટલો વિદ્યુતભાર દૂર થાય. બરાબર, પછી એ વિદ્યુતભાર 1 સેકન્ડમાં દૂર થાય તો 1 કુલમને દૂર થવા માટે કેટલો સમય લાગે? તો સિમ્પલ T બરાબર 1/Q. બરાબર, સિમ્પલ છે. ચાલો પછી એક એક્સ્ટ્રા દાખલો આપણી બુકમાં આપ્યો છે કે કોપરના 1 સેન્ટીમીટર ક્યુબ કદના ટુકડામાં રહેલા ઇલેક્ટ્રોનની ગણતરી કરો. બરાબર, ચલો કેટલાક ડેટા એ તમને રકમમાં આપેલા હોવા જોઈએ. આપણી બુકમાં આપણે આપ્યા નથી પણ રકમમાં તમને આવા ડેટા આપેલા હોવા જોઈએ કે પરમાણુ ભારની જરૂર પડે કોપરના.
બરાબર 63.4 ગ્રામ પ્રતિ મોલ. કોપરનો પરમાણુ ક્રમાંક તો આઈ થિંક તમને યાદ જ હોય 29 આવે. કોપરની ઘનતા તમને આપેલી હોવી જોઈએ 8.96 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. એવો ગ્રેડો અંક તમને આપેલો હોય, અથવા તો ન પણ આપે તો તમને યાદ હોય જ કેટલો લેવાનો હોય. ઓકે, તો જે આ બ્લુ બધી માહિતી છે એ આપને આપી છે કે ભાઈ કદ આપ્યું છે V, એને હું V કહી દઉં. પરમાણુ ભારને હું MO કહી દઉં. બરાબર, પરમાણુ ક્રમાંક છે એને હું Z કહી દઉં. ઘનતા ρ 8.96 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ અને એવો ગ્રેડો અંક. ચાલો આપણે ગણવાનું છે શું? ઇલેક્ટ્રોન. 1 સેન્ટીમીટર ક્યુબ કદમાં ઇલેક્ટ્રોન કેટલા? હવે સમજો, આપણે શું કરવું પડશે? આપણે ઇલેક્ટ્રોન ગણવા માટે આપણે કોપરનો 1 સેન્ટીમીટર ક્યુબ કદનો નમૂનો લાવ્યા, ટુકડો લાવ્યા, તો આપણે પહેલા એ ગણવું પડે કે એ કદ જે લાવ્યા આપણે એમાં દળ કેટલું આવ્યું. બરાબર, એ જે કદ લાવ્યા 1 સેન્ટીમીટર ક્યુબ કદ લાવ્યા તેમાં દળ કેટલું? તો જોજો, ઘનતા આપણી પાસે છે જ, તો ઘનતા બરાબર દળ ભાગ્યા કદ, તો દળ બરાબર ઘનતા ગુણ્યા કદ. ઘનતા મૂકી દઈએ, ઘનતા આપણે આટલી આપી છે 8.96. હવે હું બધું સીજીએસમાં જ રાખું છું. 8.96 ગુણ્યા કદ કેટલું? કદ છે 1, બરાબર, તો 8.96 ગ્રામ. ચાલો હવે તો આ આપણે શું મળી ગયું? દળ. કે આપણે જે 1 સેન્ટીમીટર ક્યુબ કદનો નમૂનો લાવ્યા એનું દળ કેટલું છે? 8.96 ગ્રામ છે. બરાબર, હવે આપણે એ જાણવું પડશે કે આજે આપણે દળ લાવ્યા એ દળમાં, બરાબર, આજે આપણે દળ લાવ્યા એ દળમાં ઇલેક્ટ્રોન કેટલા છે? સોરી, પરમાણુ કેટલા છે? સોરી, આજે આપણે દળ લાવ્યા એ દળમાં કુલ કેટલા પરમાણુ આવ્યા? તમે જે 1 સેન્ટીમીટર ક્યુબ કદનો નમૂનો લાવ્યા એમાં તમે કેટલા પરમાણુ લાવ્યા? તો ચાલો સિમ્પલ છે કે એમો જેટલું દળ એટલે એને પરમાણુ. આપને ખ્યાલ છે પરમાણુ ભાર જેટલું દળ, પરમાણુ ભાર એમો લીધો આપણે. પરમાણુ ભાર જેટલું દળ એટલે એમાં કેટલા પરમાણુ આવે? એને પરમાણુ આવે. તો પછી આપણે કેટલું દળ લાવ્યા? સ્મોલ m દળ લાવ્યા, તો એમાં કેટલા પરમાણુ હશે? તો સિમ્પલ છે, બરાબર, m ગુણ્યા Na ભાગ્યા mo. તો આ આપણે શું મળી ગયા? n મળી ગયા કે ભાઈ આપણે જે નમૂનો લાવ્યા એમાં આટલા n છે ટોટલ. ચાલો હવે આપણે પરમાણુ ક્રમાંક કેટલો આપ્યો છે એનો? તો કે એનો પરમાણુ ક્રમાંક આપણે 29 આપ્યો છે. ચલો એનો અર્થ એવો કહેવાય કે એમાં 29 ઇલેક્ટ્રોન હોય. કારણ કે આપને ખ્યાલ છે પરમાણુ કેવો છે? તટસ્થ. બરાબર, તો જો પરમાણુ ક્રમાંક એનો 29 હોય તો એનો મતલબ કે એમાં પ્રોટોન અથવા તો ઇલેક્ટ્રોન બંનેની સંખ્યા સમાન હોય. કેટલી હશે? 29. તો ચાલો હવે કોપરના એક તટસ્થ પરમાણુમાં 29 ઇલેક્ટ્રોન છે. તો જોજો, એક કોપરના પરમાણુમાં કેટલા ઇલેક્ટ્રોન? 29. તો એવા n કોપર પરમાણુ હોય તો ઇલેક્ટ્રોન કેટલા? તો આપણે કેટલા કોપર પરમાણુ લીધા? n લીધા ને. તો n કોપરનો પરમાણુ હોય તો ઇલેક્ટ્રોન કેટલા? તો હવે આપણે ટૂંકમાં શું ગોતીએ છીએ કે ઇલેક્ટ્રોનની સંખ્યા, જે આપણું ફાઇનલ હતું. તો બહુ સિમ્પલ છે, એક કોપર પરમાણુમાં કેટલા ઇલેક્ટ્રોન? 29. તો એવા n કોપર પરમાણુ હોય તો n ડેશ. તો ચલો n ડેશ ઇક્વલ ટુ 29n. બરાબર, ચલો n ની કિંમત આ મૂકી દેવાની, m na બાય mo. બરાબર, આપણે આ n ની કિંમત મૂકી m na બાય mo. હવે તો સિમ્પલ છે, બધા આંકડા આપણે આપ્યા જ છે, એ તમે આંકડા મૂકી દો એટલે 2.46 ગુણ્યા 1024 ઇલેક્ટ્રોન આવે. બરાબર, ચલો કઈ બાબત મૂકવાની હતી? દળ. તો દળ આપણી પાસે છે જ m, તો m અહીંયા છે જ આપણે 896 ગ્રામ ગોઈતું. એને આપણને ખબર જ છે. અને એમો આપણને આપ્યો છે, એ મૂકી દેવાના. એ મૂકશો એટલે શું થઈ જશે? તમને જવાબ મળે. તો ટૂંકમાં આ સ્ટેપ છે, આ સ્ટેપ તમને ખ્યાલ આવવો જોઈએ. તમને કદ આપ્યું હતું, કદ ઉપરથી પેલા દળ ઉપર જવાનું, દળ ઉપરથી કેટલા પરમાણુ લાવ્યા એ ગણવાના, અને એ પરમાણુઓને જેટલા ઇલેક્ટ્રોન એક પરમાણુમાં આવે એની સંખ્યા વડે ગુણો એટલે તમને ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા મળે. હજુ તમે આગળ વધી શકો કે જો આમાં તમને એમ કીધું હોય કે ભાઈ વિદ્યુત ભાર ગણો. બરાબર, જો તમને આમાં એમ કહે કે ઇલેક્ટ્રોન સંખ્યા અને પછી વિદ્યુત ભાર પણ ગણો, તો બહુ સિમ્પલ, શું કરવાનું? Q બરાબર n ડેશ E. Q બરાબર n ડેશ E તમે કરો એટલે શું મળી જશે તમને? વિદ્યુત ભાર. બરાબર, તો આ રીતે આપણને એક દાખલો આપ્યો છે. ઓકે, ચલો એની પછી બીજો એક આવો જ દાખલો છે કે એક પ્યાલા પાણીમાં કેટલા ધન અને ઋણ વિદ્યુત ભાર હશે. અચ્છા, એક ગ્લાસ, એક પ્યાલો પાણીનો ભરવાનો, એમાં ધન ને ઋણ વિદ્યુત ભારો કેટલા હોય કહેવાનું. ચલો તમને ડેટામાં આ વસ્તુ આપેલી હોવી જોઈએ, જરૂર છે જ કે 250 ગ્રામ બરાબર પાણી છે. એ જે ગ્લાસ આપણે ભર્યો પાણીનો એમાં કેટલું પાણી છે? 250 ગ્રામ છે. ચલો અણુભાર તો ન પણ આપેલો હોય, બરાબર, કારણ કે પાણી એટલે H2O, તો તમને એનો અણુભાર તો ગણતા આવડે જ.
બરાબર. હાઇડ્રોજનમાં 2 અને ઓક્સિજનમાં બરાબર 16. એ પ્રમાણે આનો અણુભાર થઈ જશે 18, કારણ કે હાઇડ્રોજન H2 2 હાઇડ્રોજન છે એટલે બરાબર. ચાલો, તો મેઇનલી જરૂર પડશે તમને દળની. તો આપણે આ રકમમાં જે દળ આપ્યું હોય એ દળ ધ્યાનમાં લેવાનું. જો રકમમાં દળ ન આપ્યું હોય તો તમે તમારી રીતે કોઈ પણ દળ ધ્યાનમાં લઈ શકો. ચાલો, તો આટલી માહિતી આપી છે આપણને. દળ આપ્યું છે, પરમાણુ ભાર આપ્યો છે. ઓકે, ચાલો હવે શું ગણવાનું છે આપણે કે એક પેલા પાણીમાં કેટલા ધન અને ઋણ વિદ્યુતભાર, એટલે કે ધન અથવા ઋણ એમ, બરાબર, કેટલા ધન અને ઋણ વિદ્યુતભારો હશે. બરાબર, તો સંખ્યા ગણવાની છે આપણે, કેટલા ધન હોય અથવા કેટલા ઋણ હોય. ચાલો, તો પેલા જેવો જ દાખલો હતો. બરાબર, સમજો તમને દળ આપ્યું તો 250 ગ્રામ પાણી છે, 250 ગ્રામ પાણી છે, બરાબર. તો પહેલા આપણે શું ગણવું પડે કે આ 250 ગ્રામ પાણીમાં પાણીના અણુ કેટલા આવ્યા. 250 ગ્રામ પાણીમાં પાણીના અણુઓ કેટલા છે, પેલા જેવા જ સ્ટેપ છે. પેલામાં જો, પેલામાં શું કર્યું હતું આપણે, દળ આપણે ગોતવું પડ્યું હતું. કેમ? કારણ કે ઘનતા આપણે આપેલી હતી, કદ આપ્યું હતું, અને પછી આપણે સંખ્યા ગોતી હતી પરમાણુની. અહીંયા સંખ્યા કોની ગોતવી પડશે? અણુઓની. તો સિમ્પલ પેલાની જેવું જ સ્ટેપ કે એમો દળ એટલે એને પણ હોય તો એમ દળમાં કેટલા, તો n બરાબર m na બાય એમો. તો બોલો, આ થઈ ગયા તમારા અણુઓ કે તમે જે પાણીનો ગ્લાસ ભર્યો એ પાણીના ગ્લાસમાં આટલા અણુઓ છે. હવે પાણીના એક અણુમાં રહેલા ધન કે ઋણ વિદ્યુતભારની સંખ્યા કેટલી હોય? તો બોલો 10 હોય. પાણીનો એક અણુ છે એમાં ધન કે ઋણ એટલે કે ઇલેક્ટ્રોન કે પ્રોટોન કોઈ એકની સંખ્યા તમે ગણો, કેટલી થાય? 10 થાય. H2O માં સંખ્યા ગણવાની, H2O માં, બરાબર. હાઇડ્રોજનમાં કેટલા? હાઇડ્રોજન, એક હાઇડ્રોજનમાં 1 ઇલેક્ટ્રોન અને એવા 2, અને ઓક્સિજનમાં કેટલા? 8. તો કેટલા થઈ ગયા? 10. તો એનો મતલબ એવો કે H2O નો એક અણુ તમે લ્યો ને તો એમાં કેટલા ઇલેક્ટ્રોન કે પ્રોટોન હશે? 10. બરાબર. ચાલો, આપણી પાસે કેટલા અણુઓ છે? n અણુ છે. તો જો આવું સ્ટેપ બને, પાણીનો એક અણુ એટલે 10 ઇલેક્ટ્રોન, તો પાણીના n અણુ એટલે ઇલેક્ટ્રોન કેટલા? તો n ડેશ બરાબર 10n. પાણીનો એક અણુ એટલે 10 ઇલેક્ટ્રોન, તો પાણીના n અણુઓ એટલે ઇલેક્ટ્રોન કેટલા? તો n ડેશ કેટલા થાય? 10n થઈ જશે. ચલો, આ આપને મળી ગયા બરાબર ટોટલ, બરાબર, ઇલેક્ટ્રોનની સંખ્યા. પાણીનો એક અણુ એટલે 10 ઇલેક્ટ્રોન, તો n અણુ એટલે ઇલેક્ટ્રોન કેટલા? તો 10n ઇલેક્ટ્રોન આપણને મળે. બરાબર. હવે આપણે મેળવવાનું શું કીધું છે? વિદ્યુત ભાર. તો વિદ્યુત ભારમાં શું કરશે? સિમ્પલ, Q બરાબર એની સૂત્ર, Q બરાબર n ડેશ E. આ જે n ડેશ છે n ડેશ ને શું કરવાના? અહીંયા મૂકી દેવાના. બરાબર. ચલો, n ડેશ મૂકશો એટલે 10n થશે. અને હવે આ n છે n ને શું કરવાના? અહીંયા મૂકવાના. એટલે n ની કિંમત આપણે મૂકી, અને હવે બસ બધી શું કરવાની છે? આપણે ખાલી કિંમતો મૂકવાની છે. બરાબર, આપણે બધી કિંમતો આપેલી છે. તો ફરીથી ચલો, શું કરવાનું? પહેલા તમને પાણી આપ્યું હતું, 250 ગ્રામ પાણી આપેલું. પહેલા તમારે શું ગણવું પડે કે 250 ગ્રામ પાણીમાં કુલ કેટલા અણુઓ આવ્યા? તો એમો દળમાં એને અણુ આવે, તો એમ દળમાં અણુ કેટલા? તો m na બાય એમો. ઓકે, તો અણુઓની સંખ્યા મળી ગઈ. ચાલો, હવે આપણે શું કરીએ? એક અણુમાં કેટલા ઇલેક્ટ્રોન ગણી લઈએ. એટલે કેટલા ઇલેક્ટ્રોન આવ્યા? 10 આવ્યા. જો એક અણુમાં 10 ઇલેક્ટ્રોન હોય તો એવા n અણુ હોય તો ઇલેક્ટ્રોન કેટલા થઈ જાય? 10n થઈ જાય. બરાબર. તો વિદ્યુત ભાર કેટલો? n ડેશ E. તો આ n ની કિંમત મૂકી દેવાની, આ n ની કિંમત અહીંયા મૂકી દેવાની. પછી એમાં આ કેપિટલ N છે એની કિંમત મૂકો. પેલા n ડેશ ની કિંમત મૂકવાની, પછી n ની કિંમત મૂકવાની, અને બસ પછી બીજી બધી કિંમતો મૂકો એટલે ફાઇનલ તમારો જવાબ. તો બંને દાખલાઓ કેવા છે? સેમ છે. જોકે આપણી બુકમાં આવી ગણતરી આપી નથી તમને, બરાબર, પણ પરીક્ષામાં તમારે આ પ્રમાણે ગણતરી કરવી જોઈએ તો તમને માર્ક્સ મળશે. એમાં તો નિબંધ ભરીને આપણે 2 દાખલામાં નિબંધ લખ્યો છે, કે નિબંધ પરીક્ષામાં લખશો કે આપને કંઈ માર્ક્સ આપવાના નથી. તો સિમ્પલ ગણતરી છે. બીજું યાદ રાખજો, આ ગણતરી તમારે યાદ રાખવાની છે. આ ગણતરી તમારે 100% યાદ રાખવાની છે. મેં આ જે ગણતરી કરી તમારે કમ્પ્લીટ યાદ રાખવાની છે, કારણ કે આવી ગણતરી આપણે આવનારા દિવસોમાં બહુ બધી વખત કરશું. બરાબર, આવી ગણતરી બહુ બધી વખત કરવાની થાય. ઓકે, ક્લિયર? ચાલો, એની પછીનો દાખલો લઈએ. ચલો, થોડા ગુજરાતી પ્રકારના દાખલા છે. પદાર્થનો વિદ્યુતભાર ક્વોન્ટમિત થયેલો છે, તેનો અર્થ સ્પષ્ટ કરો. તો આપણે ખ્યાલ જ છે, તો આપણે લાસ્ટ સેશનમાં ભણી ગયા. વિદ્યુતભારના ક્વોન્ટમીકરણનો અર્થ શું થાય કે કોઈ પણ પદાર્થ પરનો કુલ વિદ્યુતભાર હંમેશા કોઈ મૂળભૂત વિદ્યુતભાર એના પૂર્ણ ગુણાંકમાં હોય. બરાબર, આવો અર્થ થાય.
ચાલો, એ મૂળભૂત વિદ્યુતભાર એટલે ઇલેક્ટ્રોન કે પ્રોટોન પરનો વિદ્યુતભાર આપણે લઈએ છીએ. તો આમ કોઈ પદાર્થ પરનો કુલ વિદ્યુતભાર એની, એન એટલે 0, 1, 2, 3 પૂર્ણા. તો સિમ્પલ છે, આપણે ભણી ગયા છીએ, બરાબર. એટલે એમાં કઈ વધારે ચર્ચા કરવાની જરૂર છે નહીં. સેશન આગળનું સેશન છે એમાં આપણે ભણી ગયા હતા. સેમ એ જ રીતે આ પ્રશ્ન છે, સ્થૂળ એટલે કે મોટા માપક્રમ પર વિદ્યુતભારો સાથે કામ કરતી વખતે શા માટે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ અવગણી શકાય? તો એ પણ આપણે ત્યારે ચર્ચા કરી છે. સેશન 4 નો વિડીયો જે છે એ તમારે જોઈ લેવાનો, બરાબર. એમાં ક્વેશ્ચન આપેલો છે કે સ્થૂળ માપક્રમ પર આપણે શું કરી શકીએ છીએ? વિદ્યુતભારના ક્વોન્ટમીકરણને અવગણી શકીએ છીએ, કારણ કે સ્થૂળ માપક્રમ પર આપણે મોટા વિદ્યુતભારોની વાત કરવાની હોય, બરાબર. અને પરિણામે સૂક્ષ્મ ઈના ક્રમનો વિદ્યુતભાર 10⁻19 કુલમ જેટલો વિદ્યુતભાર હતો, બરાબર. એને તમે કોઈ પદાર્થમાં દાખલ કરો કે પછી એમાંથી દૂર કરો તો એને બહુ કંઈ ખાસ ફરક પડતો નથી, બરાબર. એટલે સ્થૂળ માપક્રમ પર, મોટા માપક્રમ પર વિદ્યુતભારના ક્વોન્ટમીકરણને અવગણી શકાય છે. જ્યારે સૂક્ષ્મ માપક્રમ પર કે જ્યારે વિદ્યુતભાર દશકો કે, બરાબર, શતકો ગણો હોય ત્યારે વિદ્યુતભારના ક્વોન્ટમીકરણને અવગણી શકાતું નથી, બરાબર. તો એ લખાણ તો પેલામાં છે, બરાબર. તમારે જોવું હોય તેમાંથી તમે જોઈ શકો. ચાલો, એની પછીનું છે સેમ આવો પ્રશ્ન આપણે આગળ ભણી ગયા છીએ. જ્યારે કાચના સળિયાને રેશમી કાપડ સાથે ઘસવામાં આવે છે ત્યારે વિદ્યુતભાર બંને પર દેખાય છે, મતલબ કે બંને વિદ્યુતભારિત થાય. આવી ઘટના પદાર્થોની અન્ય જોડીઓ માટે પણ જણાય છે. વિદ્યુતભાર સંરક્ષણના નિયમ સાથે આ બાબતની કેવી રીતે સુસંગત છે તે સમજાવો. ચલો, એવું કહેવા માંગે છે કે જ્યારે કાચના સળિયાને રેશમી કાપડ સાથે ઘસીએ તો આપણે ખ્યાલ છે કે સમજો કે ધારો કે આ એક છે કાચનો સળિયો, આ છે રેશમી કાપડ. તો તમે જ્યારે આમની ઘર્ષણની પ્રક્રિયા કરો છો તો શું થાય છે કે ઇલેક્ટ્રોન એ કાચના સળિયા પરથી રેશમના કપડા પર જાય છે અને પરિણામે કાચનો સળિયો છે એ ધન વિદ્યુત ભારિત થાય છે, જ્યારે રેશમનું કપડું છે એ ઋણ વિદ્યુત ભારિત થાય છે, બરાબર. ચાલો, શરૂઆતમાં સમજો. પ્રારંભમાં આ જે આખું તંત્ર છે, આ પ્રારંભમાં આ તંત્રનો વિદ્યુતભાર કેવો હતો? 0, કારણ કે કાચના સળિયા પર વિદ્યુતભાર 0, રેશમના કપડા પર વિદ્યુતભાર 0 અને પરિણામે તંત્રનો વિદ્યુતભાર કેવો થઈ ગયો? તંત્રનો વિદ્યુતભાર 0 થઈ ગયો, બરાબર. ચલો, હવે શું આપણે ભણી ગયા કે ભાઈ ઇલેક્ટ્રોન જે છે એ આમાંથી કાચના સળિયામાંથી રેશમના કપડા પર જાય. ધારો કે 5 ઇલેક્ટ્રોન છે એ રેશમના કપડા પર ગયા તો પછી અહીંયા વીજભાર કેટલો થશે? -5 જેટલો વીજભાર થાય. જ્યારે આને 5 ઇલેક્ટ્રોન ગુમાવ્યા એટલે +5 જેટલો વીજભાર થાય. તો આ જ તંત્રનો, આ જે આખું તંત્ર છે એ તંત્ર તમે સાથે લઈ લો તો આ તંત્રનો વિદ્યુતભાર, બરાબર, ટોટલ અંતમાં કેટલો થાય? 0, કારણ કે આ +5 આ -5 સરવાળો કેવો થાય? 0, બરાબર. ચાલો, તો એ શું દર્શાવે છે કે ઘર્ષણની પ્રક્રિયા થઈ છતાં વિદ્યુતભારનું તો સંરક્ષણ થાય છે. ઓકે, તો જો કાચના સળિયા સાથે રેશમી કાપડ ઘસવાની ક્રિયા પહેલા કાચના સળિયા તેમજ રેશમી કાપડ પરનો ચોખ્ખો વિદ્યુતભાર 0 છે. જ્યારે કાચના સળિયાને રેશમના કપડા સાથે ઘસવામાં આવે છે ત્યારે કાચનો સળિયો જેટલો ધન વિદ્યુતભારિત થાય છે તેટલો જ ઋણ વિદ્યુતભાર રેશમી કાપડ પર ઉદ્ભવે છે. બંને પણ વિદ્યુતભાર કેવા હોય છે? સમાન પણ વિરુદ્ધ પ્રકારના. આથી ઘસવાની ક્રિયા બાદ કાચનો સળિયો વત્તા રેશમી કાપડ એટલે કે તંત્ર પરનો કુલ ચોખ્ખો વિદ્યુતભાર 0 રહે છે, જે વિદ્યુતભાર સંરક્ષણના નિયમને સુસંગત છે, બરાબર. તો ઘસવાની ક્રિયા બાદ કાચનો સળિયો પ્લસ રેશમી કાપડ એટલે કે તંત્ર પરનો કુલ ચોખ્ખો વિદ્યુતભાર 0 રહે છે અને એ 0 રહે છે. પ્રારંભમાં 0 હતો, ચોખ્ખો વિદ્યુતભાર પ્રારંભમાં 0 હતો અને ચોખ્ખો વિદ્યુતભાર અંતમાં પણ કેવો? 0 રહીએ. એ શું છે? વિદ્યુતભાર સંરક્ષણની સાથેની સુસંગત બાબત છે. ઓકે, ક્લિયર? તો ખ્યાલ આવી ગયો હશે આમાં. ચાલો, એકદમ સિમ્પલ દાખલો લઈએ, ખૂબ સિમ્પલ. આનાથી સરળ કોઈ દાખલો ચેપ્ટર 1 માં નથી. ઊન સાથે ઘસેલા એક પોલિથીન ટુકડા 3 × 10⁻⁷ કુલમ ઋણ વિદ્યુતભાર છે. સ્થાનાંતરિત થયેલ ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. તેઓ શાના પરથી શાના પર સ્થાનાંતરિત થયા છે? ઊનથી પોલિથીન તરફ દળનું સ્થાનાંતર થાય. તો સ્ટેપ બાય સ્ટેપ વધીએ. પહેલા તો આપણને શું આપ્યું છે? ઋણ વિદ્યુતભાર આપ્યો કે ઊન સાથે ઘસેલો એક પોલિથીનનો ટુકડો છે એની પર -3 × 10⁻⁷ કુલમ વિદ્યુતભાર છે. પહેલા આપણે ગણવાનું છે ઇલેક્ટ્રોનની સંખ્યા. તો બહુ સિમ્પલ. ક્યુ તમને આપ્યો છે, ક્યુ બરાબર એની, એન બરાબર Q/E. પેલો ક્યુ મૂકો, E મૂકો જવાબ. હવે સમજો,
બેઝિકલી આપણે શું કરશું કે ઋણ ચિહ્નને ધ્યાનમાં લેવાનું નહીં, કારણ કે ઋણ શું બતાવે છે? ઇલેક્ટ્રોનની સંખ્યા. તો આપણે સમજો અહીં લખ્યું કે નહીં, આટલા ઇલેક્ટ્રોન, બરાબર. સમજો ઋણ તમે જો અહીંયા તમે ઋણ લેશો ને તો તમારે અહીંયા ઋણ લેવો પડશે, તો સાથે અહીં કિંમત એ તમારે ઋણ જ મૂકવી પડે, બરાબર. એટલે આ બંને જગ્યાએ તમારે ઋણ જ લેવા પડે. તો આપણે બેઝિકલી દાખલામાં શું કરશું કે આપણા દાખલામાં જ્યાં પણ હું મૂલ્યની ચર્ચા કરતો હોઉં ને ત્યારે હું ઋણ નહીં લખું, બરાબર. જયારે મૂલ્યની વાત થતી ઋણ નહીં લખું, હું શું કરી છેલ્લે ઇન્ડિકેટ કરી કે આટલા ઇલેક્ટ્રોન, બરાબર. તો ફાઇનલ જવાબ આપણે એપ્રોક્સિમેટલી આટલા લખી શકીએ, 2 × 10⁻12 ઇલેક્ટ્રોન ઊન પરથી પોલિથીનના ટુકડા પર સ્થાનાંતરિત થયા હોય. કેમ? કારણ કે સમજો પોલિથીનનો ટુકડો આપણને કેવો આપ્યો? ઋણ આપ્યો છે. પોલિથીનનો ટુકડો આપણને ઋણ આપ્યો, એનો મતલબ એવો થાય કે ઇલેક્ટ્રોન ક્યાં ગયા હોય? પોલિથીનના ટુકડા પર સ્થાનાંતરિત થયા હોય, બરાબર. તો ટુકડા પર સ્થાનાંતરિત થયા. હવે એમ કીધું છે કે ઊનથી પોલિથીન તરફ દળનું સ્થાનાંતર થાય, એટલે તમે બંનેને ઘસો છો તો શું દળનું સ્થાનાંતર થાય? તો પ્રશ્ન છે હા, કે ઊનથી પોલિથીનના ટુકડા તરફ દળનું સ્થાનાંતર થાય છે. ઊનથી પોલિથીનના ટુકડા તરફ દળનું સ્થાનાંતર થાય છે, બરાબર. કેમ? કારણ કે ઇલેક્ટ્રોન ગયા કે નહીં, ઇલેક્ટ્રોનની પાસે આટલું દળ તો છે જ. ઇલેક્ટ્રોન જાય એટલે આટલું દળ લઈને જાય, અને પરિણામે શું થાય છે? દળનું સ્થાનાંતર થાય. તો એ દળ કેટલું આપણે ગણવું હોય તો 1 ઇલેક્ટ્રોનનું દળ કેટલું છે? એમી જેટલું છે. 1 ઇલેક્ટ્રોનનું દળ જે છે એમી જેટલું છે, તેવા કેટલા ઇલેક્ટ્રોન? n ઇલેક્ટ્રોન છે, તો એનું દળ કેટલું થશે? n એમી થાય. તો n કેટલા એવા આપણા, બરાબર. n આપણે જે અહીંયા લીધા તે 1.875 10⁻12 અને ઇલેક્ટ્રોન કેટલા? 9.11 × 10⁻31, બરાબર. 1 ઇલેક્ટ્રોનનું દળ. એટલે ફાઇનલી આપને જવાબ મળે. ઓકે. તો ફરીથી પહેલા શું કરવાનું? પહેલા સંખ્યા ગોતવા, Q બરાબર એની, સિમ્પલ, બરાબર. પેલો ઋણ વિદ્યુતભાર આપ્યો હતો, પોલિથીન જે છે, પોલિથીન એનો ઋણ વિદ્યુતભાર આપ્યો હતો, એનો મતલબ કે ઇલેક્ટ્રોન છે એ ઊનમાંથી પોલિથીનમાં સ્થાનાંતરિત થયા હોય, બરાબર. અને કેટલું દળ સ્થાનાંતરિત? હા, અહીંયા બીજું શું યાદ રાખવાનું કે દળનું ઘર્ષણ પ્રક્રિયાથી વિદ્યુતભારિત થતા હોય ત્યારે દળનું સ્થાનાંતર થાય, બરાબર. આમાં દળનું સ્થાનાંતર ક્યાંથી ક્યાં થાય? તો કે જે ઋણ વિદ્યુતભારિત થાય ને એ ત્યાં દળમાં કંઈક વધારો થાય, કારણ કે ઇલેક્ટ્રોન મેળવે. જ્યારે ધન વિદ્યુતભારિત થાય એ શું થાય? ઇલેક્ટ્રોન ગુમાવે એટલે દળમાં શું થાય? ઘટાડો, બરાબર. કે જે ધન વિદ્યુતભારિત હોય, બરાબર, એ ઇલેક્ટ્રોન ગુમાવે કે નહીં, એટલે દળમાં શું થાય? ઘટાડો. અને જે ઋણ વિદ્યુતભારિત હોય એ ઇલેક્ટ્રોન મેળવે એટલે દળમાં શું થાય? વધારો. ઓકે. અને કેટલું દળ? તો 1 ઇલેક્ટ્રોનનું દળ એમી, તો કેટલા ઇલેક્ટ્રોન? n. તો n એમી, તો n અને એમી એની કિંમત મૂકો એટલે તમને ફાઇનલ જવાબ મળે. ચાલો, એની પછી યાદ રાખવાની બાબત અહીંયા એ હતી, મેં હમણાં કીધી એ તમને, કે ઘર્ષણથી વિદ્યુતભારિત થતા બે પદાર્થોમાં જે પદાર્થ ઋણ વિદ્યુતભારિત થાય તેનું દળ સહેજ વધે છે તથા ધન વિદ્યુતભારિત થતા પદાર્થનું દળ સહેજ ઘટે છે. ઘર્ષણથી વિદ્યુતભારિત થતા બે પદાર્થોમાં જે પદાર્થ ઋણ વિદ્યુતભારિત થાય તેનું દળ સહેજ વધે, જે ઋણ વિદ્યુતભારિત થાય તેનું દળ સહેજ વધે, જે ધન વિદ્યુતભારિત થાય તેનું દળ સહેજ ઘટે. જે ઋણ વિદ્યુતભારિત થાય તેનું દળ શું થાય? વધે. જે ધન વિદ્યુતભારિત થાય એનું દળ કેવું થાય? ઘટે. ઓકે. તો આટલો સિમ્પલ દાખલો જ હતો, બરાબર. ચાલો, હવે એક ખૂબ મહત્વનો દાખલો છે જે આપણે વધારાના સ્વાધ્યાયમાં આપ્યો છે, બરાબર. ચાલો, નિબંધ, એક તો નિબંધ જ ખાસ તો પેલા આપ્યો છે, રકમ એ નિબંધ જ છે. ચલો, એવું માનવામાં આવે છે કે પ્રોટોન અને ન્યુટ્રોન પોતે ક્વાર્ક્સ તરીકે ઓળખાતા વધારે પ્રાથમિક એકમોના બનેલા છે. ટૂંકમાં સમજો એવી વાત થાય છે કે આપણે ભણીએ કે મૂળભૂત કણો કયા? પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન, બરાબર. પણ આધુનિક સંશોધનો એવું જણાવે છે કે પ્રોટોન અને ન્યુટ્રોન એ મૂળભૂત નથી. પ્રોટોન અને ન્યુટ્રોન એ ક્વાર્ક્સ તરીકે ઓળખાતા કણોના બનેલા છે, બરાબર. એક પ્રોટોન અને એક ન્યુટ્રોન દરેક 3 ક્વાર્ક્સના બનેલા છે, બરાબર. એક પ્રોટોન અને એક ન્યુટ્રોન એ દરેક કેટલા ક્વાર્ક્સના? 3 ક્વાર્ક્સના બનેલા છે, બરાબર. યુ વડે દર્શાવાતા ક્વાર્ક્સને અપ ક્વાર્ક્સ, એટલે જે ક્વાર્ક્સ છે જેને યુ વડે દર્શાવે તેને અપ ક્વાર્ક કહેવામાં આવે. અને એની પરનો વિદ્યુતભાર કેટલો? +2.3. તો સમજો, આપણે ભણી ગયા ક્વોન્ટમીકરણ, n નું મૂલ્ય હંમેશા પૂર્ણાંક હોય, q બરાબર n, બરાબર. તો આ જે સંશોધન છે શું કરે છે? વિદ્યુતભારના ક્વોન્ટમીકરણની અવગણના કરે છે, બરાબર. પણ યાદ રાખજો, આપણે 12મા ધોરણમાં કે ફિઝિક્સ જ્યારે પણ ભણતા હોય ત્યારે હંમેશા વિદ્યુતભારના ક્વોન્ટમીકરણનું જ પાલન કરવાનું છે, બરાબર.
એટલે આ તો થોડીક સ્ટાઇલ મારવાની વાત થઈ કે વિદ્યુત ભાર અપ ક્વાર્ક છે તો એનો વિદ્યુત ભાર +2/e, એટલે સ્ટાઇલ મારવા જેવી વાત છે, યાદ રાખવાની ખાલી. બાકી આપણે ક્વોન્ટમીકરણને જ ફોલો કરવાના છીએ. પેલો ક્વાર્ક થયો. પછી ડી વડે દર્શાવાતા કહેવાતા ડાઉન ક્વાર્ક નો વિદ્યુત ભાર છે -1/3. અને ઇલેક્ટ્રોન એ બધા ભેગા મળીને સામાન્ય દ્રવ્ય બનાવે છે. પ્રોટોન અને ન્યુટ્રોન માટે શક્ય ક્વાર્ક બંધારણનું સૂચન કરો. મતલબ કે આપણે જેમણે આગળ કીધું કે પ્રોટોન અને ન્યુટ્રોન 3 ક્વાર્ક્સના બનેલા છે. પ્રોટોન ન્યુટ્રોન 3 ક્વાર્ક્સના બનેલા છે, બરાબર. તો એ 3 ક્વાર્ક્સ કયા, અપ અને ડાઉન નું એવું કયું કોમ્બિનેશન થી પ્રોટોન અને ન્યુટ્રોન બને, આપણે એની ગણતરી કરવાની છે. ઓકે, ચલો. તો રકમમાં આપણને આટલું આપ્યું છે. પેલા તો આપણે શું આપ્યું, અપ ક્વાર્ક પરનો વિદ્યુત ભાર આપ્યો +2/3e, તમારે યાદ પણ રાખવાનો છે એમસીક્યુ માટે. ડાઉન ક્વાર્ક્સ પરનો વિદ્યુત ભાર આપ્યો -1/3, અને આપણે ડાઉન કહીશું d. ચલો, પ્રોટોનનો વિદ્યુત ભાર આપણને ખબર છે e હોય +e, ન્યુટ્રોન પરનો વિદ્યુત ભાર 0. અને બીજું રકમમાં શું આપ્યું, પ્રોટોન અને ન્યુટ્રોન દરેક 3 ક્વાર્ક્સના બનેલા છે, એટલે u વત્તા d બરાબર કેટલા થાય, 3. u અને d ની કિંમતો ભેગી કરીને u મીન્સ u વત્તા d એટલે સમજો, પાછું આ નહીં કરતા, આ u અને d નહીં લેતા, મેં સંખ્યા લીધી છે કે u અને d એની જે સંખ્યા છે એ સંખ્યાનો સરવાળો 3 થાય. ઓકે, ચલો. પેલા ગણતરી કરશું આપણે પ્રોટોનનું બંધારણ. બરાબર, પેલા આપણે પ્રોટોનના બંધારણની ચર્ચા કરીએ. તો સમજો શું કીધું તો આપણને કે પ્રોટોન એના બંધારણમાં અપ અને ડાઉન બંને પ્રકારના ક્વાર્ક આવે, બંનેનો સરવાળો 3 થાય. એનો મતલબ એ સમજો કે જો x અપ ક્વાર્ક હોય તો 3 - x ડાઉન ક્વાર્ક આવે. x જે છે એ અપ ક્વાર્ક હોય તો 3 - કારણ કે ટોટલ કેટલા 3, તો x જો અપ હોય તો 3 - x કેટલા થાય, ડાઉન થાય. ચાલો હવે જોજો, પ્રોટોન પરનો વિદ્યુત ભાર કેટલો e, તો હવે સમજો x જો અપ ક્વાર્ક હોય, હવે એક અપ ક્વાર્ક પરનો વિદ્યુત ભાર આપણે કેટલો લીધો, u હું લઉં u, તો એવા x હોય તો વિદ્યુત ભાર કેટલો થાય, xu થાય. એક અપ ક્વાર્ક નો વિદ્યુત ભાર જો u લઉં તો એવા કેટલા છે, x છે, તો x નો વિદ્યુત ભાર કેટલો થાય, xu થાય. તો જો અહીંયા ux લખ્યા છે. સેમ એ જ રીતે 3 - x હોય, 3 - x ડાઉન, તો એનો વિદ્યુત ભાર કેટલો થાય, 3 - x d થાય. બરાબર, સેમ આની જેમ જ અહીંયા u ની જગ્યાએ શું d, અને x ની જગ્યાએ કેટલા 3 - x, 3 - x. ઓકે, તો ચલો વિદ્યુત ભાર કેટલો થાય, 3 - x d થાય. હવે ચલો u ની કિંમત મૂકી અને d ની કિંમત મૂકી. બરાબર, +2/3 x 3 - x અને d ની કિંમત મૂકી -1/3e. ચલો હવે હું શું કરું છું કે કાઉન્સ બધા છોડી દઉં છું. એટલે ચલો અહીંયા શું થાય, 2/3 બરાબર ex. ઓકે, અહીંયા જરાક એક e રહી ગયો છે, 2/3 ex. ચલો આ કાઉન્સ છોડો, તો પેલા આને ગુણો અને માઇનસ છે આગળ લઈ લો, એટલે માઇનસ અહીંયા પેલા તો આવી ગયું. હવે આને ગુણશો એટલે 3 ઉડી જાય, આની સાથે ગુણશો, 3 સાથે તમે ગુણશો એટલે શું થાય, 3 સાથે ગુણશો એટલે 3 ઉડી જાય, એટલે ખાલી શું વધશે, -e, ખાલી -e વધે. અને અહીંયા શું થાય, આને તમે ગુણાકાર કરશો એટલે માઇનસ પ્લસ, તો આવશે 1/3 ex, 1/3 ex. ઓકે, તો હું ફાઇનલ શું થઈ ગયું, e 2/3 ex - e પ્લસ 1/3 ex. ઓકે, ચલો હવે બધામાંથી e કેન્સલ થાય, બધામાંથી e કેન્સલ કરો. બરાબર, અને 3 ને હું લસા લઉં, 3 શું લઉં છું, 3 હું લઉં છું લસા. 3 જે છે એ હું લઈ લઉં, લસા લઈ લઉં. ચલો એટલે શું થઈ જશે, અહીંયા 3 ગુણાય એટલે 3, બરાબર. પછી થાય 2x - 3 બરાબર પ્લસ x, ખબર પડે, બરાબર. અહીંયા x 3, આ 3 ને અહીંયા લસા લ્યો એટલે 3, 2x અહીંયા લસા આવશે, 3 અહીંયા પણ ગુણાશે ને, 3 - e સાથે પણ 3 ગુણાશે, બરાબર. એટલે કે ટૂંકમાં e ઉડી ગયો એટલે ત્યાં 3 તો રહેશે, એટલે -3 પ્લસ x ફાઇનલ થઈ જાય 6 = 3x. આ 3 છે ને આ સાઈડ લાવો એટલે એ કેટલા થઈ ગયા, 6, બરાબર. આ 2x પ્લસ x એટલે 3x. ચલો x = 2, તો 3 - x કેટલા 1. તો x આપણે કયા લીધેલા, x કોનું લીધેલા, અપક્વાર્ક, અને 3 - x કયા લીધેલા, ડાઉન. તો 2 અપ અને 1 ડાઉન, એટલે બંધારણ કેવું બનશે, UUD. ઓકે,
ચલો ખ્યાલ આવી ગયો હશે. સેમ આવી જ ગણતરી ન્યુટ્રોન માટે છે. જો ફરીથી ન્યુટ્રોનના બંધારણમાં યુ અપ અને 3 માઇનસ યુ ડાઉન, સોરી વાય અપ અને 3 માઇનસ વાય ડાઉન. તો એક અપ હોય હમણાં પેલાની જેમ જ કે ભાઈ એક અપ હોય તો યુ, તો એવા એક્સ અપ હોય તો એક્સ યુ લીધેલો કે નહીં. તો અહીંયા આપણે શું લીધું, જો વાય અપ લીધા તો પછી વાય ઇન્ટુ યુ એટલે યુ ગુણ્યા વાય થાય, અપ લીધા એટલે, અને 3 માઇનસ વાય ડાઉન લીધા તો 3 માઇનસ વાય ડી થાય. ચલો હવે શું કરવાનું, ન્યુટનનો વીજભાર તો 0 એટલે એ તો 0 થઈ જાય છેક સુધી, આ બધી 0 આવશે. હવે ચલો યુની કિંમત મૂકવાની, યુની કિંમત આપણે મૂકી +2/3e, આ 3 માઇનસ વાય એમ જ, અને ડીની કિંમત મૂકી -1/3e. ચલો સેમ ફરીથી પેલાની જેમ જ. ચલો અહીંયા પણ e રહી ગયો છે, હું જ્યારે લખી નાખું છું e, એટલે આ પદ આખું આવી ગયું બરાબર. ચલો અહીંયા આને તમે અહીંયા માઇનસને આગળ લઈ લેવાના, આ 1/3e અહીંયા ગુણી દેવાના એટલે માઇનસ e ખાલી વધે, અને સેમ માઇનસ માઇનસ અહીંયા પ્લસ, આ માઇનસ અને આ માઇનસ બે કેવા થઈ ગયા પ્લસ, એટલે શું થઈ જાય 1/3ey થાય. ચલો બધા e ઉડે અને 3 ને શું લેવાનું લસા, તો લસા લેશો એટલે 2y -3 + y, તો 3 બરાબર 3y, તો y બરાબર 1, તો 3 માઇનસ y કેટલા થઈ જાય 2, y બરાબર 1, તો 3 માઇનસ y કેટલા 2. ચલો y કોને કીધેલા અપ અને 3 માઇનસ y શું કીધેલા ડાઉન, તો એનો મતલબ કે એક અપ અને બે ડાઉન, તો બંધારણ કેવું થાય UDD. ઓકે, તો આશા રાખું તમને ખ્યાલ આવી ગયો હશે દાખલામાં. તો આપણે જેટલા 4 સેશનના ટોપિક ભણ્યા છીએ એના આપણે ખાલી આટલા દાખલાઓ છે, આપણી બુકના જેટલા દાખલા આપણે આપ્યા હતા એ બધા દાખલા આમાં આવી ગયા. ઓકે બરાબર. તો દાખલાઓ, આ બધા દાખલા તમે જોવો શાંતિથી બરાબર, સમજો અને પછી એને મોઢે ગણવા પ્રયત્ન કરો. દાખલા જે છે એને મોઢે ગણવા પ્રયત્ન કરો, એને વિચારો, વિચારીને પછી મોઢે ગણો બરાબર. જ્યાં સુધી જવાબ ન આવે ને ત્યાં સુધી દાખલો મોઢે ગણશો એટલે તમને દાખલાઓમાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે, કાયમ માટે દાખલા યાદ આવી જાય, DNA માં દાખલા ઉતરી જાય. પણ પ્રોસેસ શું, પેલા એને સમજો, કોઈ પણ વસ્તુને એમાં સમજો કે આવું શું કામ કર્યું, આવું શું કામ આપ્યું બરાબર, એ સમજો, તમે સૂત્ર એપ્લાય કરો બરાબર, અને પછી એને બરાબર મોઢે લખો. જેટલી દાખલા લખીને હમણાં પ્રેક્ટિસ કરશો એટલા જ દાખલા તમને પરફેક્ટ યાદ રહેશે બરાબર. કારણ કે આપણે ખ્યાલ છે કે આપણે શરૂઆતના ચેપ્ટર છે ને આપણે બહુ સરળતાથી આવડતા હોય, ઘણા આવડે એમ, બહુ પાક્કા આવડે એમ. પછીના ચેપ્ટર છે ને સિલેબસમાં ઓછા આવડે. કેમ? કારણ કે પ્રેક્ટિસ નથી એની. એટલે હમણાંથી જ દાખલાની ફૂલ પ્રેક્ટિસ કરો અને કાયમ માટે દાખલા યાદ રહી જાય બરાબર, એવા પ્રયત્ન કરો. ઓકે, થેન્ક યુ.